છે અને આ પામવા જેવી વસ્તુ છે. તો આપણે કેવું બધું છોડીને એને પામવા માટે કેવા આપણે ઉત્સાહી થઈએ છીએ. તો જેને સાજાપણું આપ્યું, કે જેને ચમત્કાર કર્યા, કે જેને આપણા ઘરમાં મુલાકાત લીધી, ને જેને જે ઇઝરાયલનો દેવ, અહીંનો દેવ નહીં, ઇન્ડિયાનો દેવ નહીં, નહીં અમેરિકાનો દેવ, પણ એ ઇઝરાયલનો પ્રભુ, એને કુટુંબ પર કૃપા કરી, તો એને જાણવાનું આપણે કેટલી ઉત્સાહ હોવું જોઈએ. એને જાણવા માટે આપણે તલબ તો હોવી જોઈએ. કોઈએ પાછળથી મદદ કરી હોય આપણને પણ આપણે દેવામાં હોય, ફસાઈ ગયા, કોઈના દ્વારા મોકલાઈ હોય ભેટ, અને આપણે વિચારવું છે કે આનું કોણ છે યાર, તો કે આયા એ કેમ નહીં આયા, તો કે ના, એ બહુ ભલો છે, એને મદદ કરી છે. તો હવે આપણી ફરજ થઈ ગઈ છે કે એને હું ઓળખું, એને શું પસંદ છે, હું એને કેવી રીતે મનાવું, એને રીઝાવું, એને પસંદ પડે એવું મારે કરવું પડશે. તો આપણે એને જાણવાની જે તલબ હોય ને, એ હોવી જોઈએ. જ્યારે મને પ્રભુ મળ્યા એ દિવસથી તે મેં બાઇબલ જરા વાતમાં હતું, ખાતો હોઉં તો એ બાઇબલ વાંચતો હતો. હું ખ્રિસ્તી હતો, ક્રિશ્ચન જ હતો, પણ જ્યારે મને પ્રભુના દર્શન થયા એ સમયે મેં બધું જ ભૂલી ગયો. મને બાઇબલ 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 મેં ઘણી વાર વાંચતો, નવો કહેવા તો મેં બહુ વાર વાંચ્યો હોય, પણ મને ભૂખ લાગી ગઈ એને ઓળખવાની, એને જાણવાની કે કોણ છે આવો મહાન. આપણો જ્યારે એમ કહે છે ઈશ્વર છે, કરતા કોઈ છે, તો એને જાણવાની આપણું જીવન છે. એને જાણી લેવું જોઈએ, એને પામવો જ જોઈએ. હવે તમે આટલા ઘણા વખત થયા, તમને બાપ્તિસ્મા બી નથી ખબર, બરાબર? શેતાન કેવી રીતે પડ્યો અને એનો ન્યાય કેમ નથી થતો, અને ઘણા સવાલો હશે આપણને, પણ આપણી જે તલબ છે એને આપણને જવાબ તો જોઈએ છે. એટલે બાઇબલ પુષ્કળ વાંચવું તો જોઈએ. અને એટલે આપણા પાસે કોઈ સેવક હોય, હું તો આવું કહેતો ભાઈ રાત દિવસ મારું માથું ખાવ, મને પૂછો, કારણ કે મેં જે કંઈ પામ્યો છું, મને બી પ્રશ્ન થયા છે. હું જ્યારે નવો આવ્યો તો મને પ્રશ્ન થયા, પછી હું શોધવા ગયો અને મને શાંતિ મળી. તો તમે ઘણા સમય પછી જવાબ પ્રશ્ન પૂછશો તમે, પણ તમને થતા હોય તો પૂછતા રહેજો, કે જેથી શીખવા મળતું રહે. એટલે આપણે જે કઈ સંગતમાં બી તમે જાઓ છો, તો હું તો કહું બધી જગ્યાએ પૂછવા જોઈએ. આપણે જે ગુરુઓ હોય, આપણા જે પાસ્ટરો હોય, એમને કેવું છે કે મને જવાબ આપો, શાંતિ મળે. મને જાણવું છે બાઇબલ શું કહે છે, બાઇબલ શું કહે છે. હવે જયારે આ વાત કરી કે શેતાનનો ન્યાય કેમ ના થયો, શેતાનને ફેંકી દેવામાં આવ્યો એવું કહે છે. અને શેતાન હવે એમ પૂછ્યું કે શેતાનને કઈથી ફેંકવામાં આવ્યો, એવો પ્રશ્ન પૂછું તો તમે કદાચ જેટલું જાણો છો એટલું કહેશો કે એને આકાશમાંથી ફેંકવામાં આવ્યો. આકાશ કેટલા છે, હું બીજો પ્રશ્ન પૂછું તો તમે કહો સારું, એ તો મને ખબર નહીં કેટલા આકાશ છે. મુસલમાન કે છે 7 આકાશ છે, અને બાઇબલ વાંચ્યો હોય તો કદાચ અવેલેબલમાં તો 3 આકાશ લખેલા છે. નવા કહેવામાં આવ્યો તો 3 આકાશ છે. હવે કયાથી શેતાનને ફેંકવામાં આવ્યો, ને પહેલું આકાશ, બીજું આકાશ, ત્રીજું આકાશ, તો કોણ કઈ રહે છે? પહેલા આકાશમાં શું છે, બીજા આકાશમાં શું છે, ત્રીજા આકાશમાં શું છે, એ આપણને કદાચ જો થોડું ખબર હોય તો આપણે કહીએ ભાઈ ત્રીજા આકાશમાં તો પરમેશ્વર છે. પછી એના નીચે કે દૂતો રહે, જે દૂતો રહે વાતાવરણમાં, એ અલગ આકાશ છે. અને આ જે બધું વાતાવરણ જે આપણે કહે છે સૂરજ ચંદ્ર તારા જેવું દ્રશ્યમાન દુનિયા છે, એ આપણા નજરમાં દ્રશ્યમાન દુનિયા છે, એમાં એને પણ એક આકાશ કહેવાય છે. આ એક આકાશ છે, એના ઉપર એનાથી પણ એક અદ્રશ્ય, એ લોકોથી પણ એક અદ્રશ્ય દુનિયા, એક દૂતોની દુનિયા છે. અને દૂતોને માટે ઈશ્વર અદ્રશ્ય છે. દૂતોએ પણ ઈશ્વરને તો જોયા જ નથી, કદી નથી જોયા. બાઇબલ એમ કહે છે યાકૂબના પત્રમાં કે ભૂતો પણ કાપે છે અને વિશ્વાસ કરે છે દેવ છે, કે દેવ એક છે. તો એ લોકોને વિશ્વાસ કરે છે એનો મતલબ શું છે? એ લોકોને રૂબરૂ નથી થયું, એ લોકો ખાલી માને છે ઈશ્વર છે. અને કોણ છે? અને બાઇબલ એમ કે છે પ્રભુ ઈસુ વગર કોઈએ બાપને જોયા નથી. તો આ બધા જે દૂતો છે એ પણ માને છે કે કંઈક કેવું છે. હવે આપણે પોલીસ સ્ટેશન ગયા ના, આપણે ગુનો ના કર્યો હોય, આપણે પોલીસ સ્ટેશન ના ગયા, પણ આપણે બીક હોય કે આ પોલીસ સ્ટેશન જેવું તો છે અને ત્યાં દંડાઈ મારે છે, આપણે અંદર ના ગયા, રિમાન્ડ હોલમાં ગયા ના હોય, પણ આપણને એક બીક હોય કે આવું કરશું તો આવું થશે, આવું કરશું તો આવું થશે. આપણે કદી સજા ભોગવી નથી, પણ આપણે કેવી આપણને બીક છે એ પોલીસોથી, કે કંઈક આપણે ખોટું કર્યું તો આપણને કેવી ઉપર બીક લાગે છે, એમ એ દૂતોને પણ એક પ્રકારની બીક છે કે અમે આવું કરીશું તો કશું સારું ઊંધું ના થઈ જાય, નુકસાન ના થઈ જાય, સજા ના થઈ જાય.
તો એ પણ એક બીકમાં આ દૂતો રહે છે. એટલે આ જે શેતાનને ફેંકવામાં આવ્યો એવું કહે છે, પણ તમે જયારે બાઇબલમાં આજે તો ખબર પડે કે શેતાનને કઈથી ફેંકવામાં આવ્યો. તો આપણે અયુબમાં જોઈએ ને, તો અયુબમાં પણ શેતાન તો ઈશ્વરની હજુરમાં જતો હતો. અયુબમાં પણ લખેલું છે, અયુબનું પરીક્ષણ થયું તો શેતાન પણ પ્રભુની સભામાં ગયો. તો એનાથી એક વાત શીખવા મળી કે એને ફેંકવામાં નથી આવ્યો. એને ફેંકવામાં નથી આવ્યો, પણ લોકો તો એમ કે છે ફેંકવામાં આવ્યો. તો કારે ફેંકવામાં આવ્યો? બીજો પ્રશ્ન થાય. એને ફેંકવામાં આવ્યો તો ઉત્પત્તિના સમયમાં ફેંકવામાં આવેલો, જ્યારે એને એવું કઈ પાપ કર્યું હોય કે શું કર્યું, તો ક્યારે એને ફેંકવામાં આવ્યો? તો મુસલમાન લોકો એમ કહે છે કે જ્યારે દુનિયા બનાવી, મુસલમાન એમનું બી છે, બી કઈ માને છે, એવું કેવું છે કે જ્યારે માણસને બનાવ્યો તો બધા ફરિશ્તા, બધા દૂતોને બોલાવવામાં આવ્યા અને કીધું કે આ પૂતળું આદમ બનાવ્યો, આ આદમનું તમે ભજન કરો. તો કે એને વિરોધ કર્યો કે હું આ પ્રતિમાની આરાધના નહીં કરું, નહીં નમું. તો કહે છે કે પરમેશ્વરે અલ્લાહ એને ફેંકી દીધો, એવું કહે છે. એ લોકોનું એવું કહે. જ્યારે બાઇબલ એવું કહે છે કે શેતાન તો હતો જ, એને કે ફેંકવામાં નથી આવ્યો. એ આદમ સાથે, હવા સાથે વાત કરે છે. અને બાઇબલ તો એમ કહે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા, ત્યારે પણ શેતાન એમ કહે છે કે આ બધો રાજ્યનો અધિકાર હું તને આપીશ, એટલે આ મને સ્વાધીન છે, એવું બોલે છે. મને સ્વાધીન છે, મારા હાથમાં જ છે આ બધું દુનિયા, તું મારું ભજન કરશે તો હું તને આપીશ. તો બાઇબલ એવું શીખવે છે કે આ દુનિયા એ કોઈની સત્તામાં છે, શેતાનની સત્તામાં છે. અને પાઉલ પોતે કહે છે કે આ જગતના દેવે અવિશ્વાસીના મનને અંધળા કર્યા છે કે ઈસુ ખ્રિસ્તને ન ઓળખ્યા. એટલે આ જગતનો દેવ એવું નામ આપવામાં આવે છે. એટલે જો શેતાનને ફેંકવામાં આવ્યો હોય તો આ જગતનો દેવ ના કહેવાય. અને પ્રભુ ઈસુને આગળ જ્યારે નમે છે, પ્રભુ ઈસુને આગળ એમ કહે છે કે તું મારું નામ મારું આગળ ભજન કર તો હું તને આ બધું આપીશ. તો આ બધું મને આધીન છે, મને બધું સ્વાધીન છે, મને સોંપેલું છે. તો પ્રભુ ઈસુ એવું કહી શકે, તને કોણે સોંપ્યું છે આ બધું? હું માલિક છું. પ્રભુ કહે છે એકલા દેવનું ભજન કર, એની જ સેવા કર, બીજા કોઈની સેવા ના કર. પરીક્ષણના સમયમાં પ્રભુ ઈસુ આવીને વાત કરે છે. તો અહીંયા પણ આપણે જોઈએ છે કે એને ફેંકવામાં આવ્યો હોય એવું ત્યાં વાંચવા નથી મળતું. પ્રભુ ઈસુ શિષ્યોને સુવાર્તા કરવા માટે મોકલે છે. પછી બધા શિષ્યો 70 પાછા આવતા એમ કે છે, પ્રભુ તારા નામે ભૂતો પણ નીકળ્યા, તારા નામે આદમ સાજા પણ થયા, બધા પરાક્રમ કામો થયા. તો પ્રભુ કહે છે કે મેં શેતાનને વીજળીની પેઠે પડતા જોયો. તો આપણે કે પ્રભુ તમે પડતા જોયો એટલે તમે હમણાં જોયો કે પહેલાનું વાત કરો છો, કે આ બનવાની ઘટના તમે વાત કરો છો? માનો મને સપના આવ્યું હોય તો સપના કદાચ એ ઘટના થવાની વાત પણ હોઈ શકે, અને વર્તમાન પણ હોઈ શકે, અને પહેલાનું પણ કઈ હોઈ શકે કે ભાઈ યાદ આવ્યું મને જૂનું કઈ સ્ટોરી યાદ, ભૂતકાળ બી હોઈ શકે. તો પ્રભુ ઈસુને જે થયું કે મેં શેતાનને પડતા જોયો, તો એ એક ભવિષ્યવાણી છે પડવાની કે શું? પ્રેક્ટિકલમાં લખેલું છે કે શેતાનને ફેંકવામાં આવ્યો. પ્રેક્ટિકલમાં લખ્યું છે 12મા અધ્યાયમાં શેતાનને ફેંકવામાં આવ્યો. એટલાથી સાબિત થાય છે કે શેતાનને હજુ ફેંકવામાં નથી આવ્યો, એ હજુ પણ આકાશમાં છે. એટલા માટે પાઉલ 6 અધ્યાય એફએસસીમાં કહે છે કે આપણું યુદ્ધ અહીંયા રક્તમાં સામે નથી, પણ અધિપતિ, અધિકારી, દુષ્ટાત્માના લશ્કર, આત્મિક સેના જે આકાશી સ્થાનોમાં છે એમની સાથે યુદ્ધ છે. એટલે આપણે કોણ સામે લડીએ છીએ? આકાશી સ્થાનોમાં અશુદ્ધ આત્માઓ. એટલે હજુ એ લોકો પડ્યા નથી, પણ દુનિયા શું શીખવે છે? એ પડી ગયા, શેતાનને ફેંકવામાં આવ્યો. હવે પ્રશ્ન એ થાય કે શેતાનને શા માટે પ્રભુના જે મંત્રીમંડળ જે છે અથવા જે બધા ભેગા થાય છે એમાંથી એને કેમ બાયકોટ અથવા એને શું કહે કાઢી કેમ નથી મૂક્યો? પ્રશ્ન એ છે કે એને કાઢી કેમ નહીં મૂક્યો? મેં આ એટલા માટે વાત કરી કે દુનિયામાં જે શીખવવામાં આવે છે ને કે એને ફેંકવામાં આવ્યો, કાઢી મૂકવામાં આવ્યો, એ હજુ પણ નથી થયું. થશે ખરું, પણ નથી થયું. એ ભવિષ્યની વાત છે, થશે, એ વાત સાચી છે. પણ આજે પણ એ આકાશી સ્થાનોમાં છે કે એના સામે કે છે આપણે લડીએ છીએ. આપણું યુદ્ધ રક્તમાં સામે, માંસ સામે નહીં, પણ આત્મિક દુનિયા સાથે છે, અંધકારના સત્તાઓ સાથે છે, અને આકાશી સ્થાનોમાં દુષ્ટાત્માના લશ્કર સામે છે. એટલે શુદ્ધાત્મા, દુષ્ટાત્મા બધા આકાશમાં છે, એમને હજુ પણ ફેંકવામાં નથી આવ્યા.
તો આપણે સવાલ થાય છે કે કેમ ફેંકવામાં નથી આવી? હવે જયારે કોઈ ચોરી કરે તો ભાગતો ફરે, જ્યાં સુધી પકડાય નહીં, જ્યાં સુધી કેસ ના થાય ત્યાં સુધી એને જેલમાં ના નખાય. એના પર એ જે ગુનો કર્યો છે ને, એ ગુનો જ્યાં સુધી સાબિત ના થાય ત્યાં સુધી એના પર હાથ ના મુકાય. એને શું ગુનો કર્યો? હવે હું એમ પૂછું, એને કયો ગુનો કર્યો કે આપણે એને પકડીએ? ચલો, સારું, ગુનો તો એને શું કર્યો? તો એને કે આદમને તો કીધું ફળ ખા, તો છેતરપિંડી કરી, અને આદમને કીધું કે તો શેતાન શું કહે છે કે મેં ખવડાવ્યું, મેં કીધું ખા, આંખો ઉઘડી જશે. તો કે જૂઠું બોલ્યો. હા, જૂઠું બોલ્યો. તો હવે 10 આજ્ઞા જે છે એ કોના માટે હતી? એ તો માણસ માટે હતી. હવે આપણે માની લો આપણે જતા હોય ગાડી બાઇક પર, તો કૂતરો બી રાખ્યો હોય, કૂતરાને બેસાડ્યો હોય તો એને હેલ્મેટ પહેરવી પડે. એના માટે કાયદો નથી ને કે એને હેલ્મેટ પહેરાવો. કાયદો કોના માટે છે? એમ જે કાયદો શેતાન માટે હોય અને તોડે તો ગુનો લાગે. બાઇબલમાં યોહાનના પત્રમાં લખેલું છે કે દરેક નિયમ ભંગ અથવા તો એ પાપ છે, અને પાપ જ નિયમ ભંગ છે. આદમને કહેવામાં આવ્યું ફળ ના ખા, અને ખાધું એટલે નિયમ ભંગ એને કર્યો. તો એવું શેતાન માટે શું કહેવામાં આવ્યું કે તું આદમ હવાને કહેતો નહીં કઈ? એવું કોઈ બંધન નતું, કોઈ આજ્ઞા નથી, એટલે આજ્ઞા ભંગ નથી થયું કે પાપ નથી થયું. હવે એને પકડવો તો છે જ, પણ એવું કંઈક કરે કે જેના લીધે એને પકડીને 1000 વર્ષ માટે બંધનમાં રખાય. એને પકડવાનો તો છે, પણ પકડવા માટે પણ સબૂતી જોઈએ. કોઈને બી તમે અમલ ના ઉઠાઈ જાઓ, પોલીસ બી કદી ના ઉઠાઈ જાય. એના માટે તો વસ્તુ જોઈએ, સાબિત કરો યાર. એમ જ આવે, સાબિત કરો પછી મને બોલાવજો. તો આવું છે કે એને પકડવો છે. બાઇબલમાં છે જો શેતાન તું તો જ્ઞાની છે અને જગત આ કે છે કે આ જે દાનિયેલ છે ને એના કરતા પણ તું જ્ઞાની છે. એટલે એ એટલો બધો હોશિયાર છે કે એને પકડવો હોય તો કંઈક ને કંઈક કરવું પડે આપણે. એટલે એને ગિરફ્તાર નહીં થાય. સર્ચ વોરંટ કશું નથી, કારણ કે એને એક ગુનો કર્યો. અને પ્રભુ ઈસુએ એ સમયે કીધું કે હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે, એવું પ્રભુએ બોલ્યા. અમારે બાઇબલ સ્ટડી બહુ થાય, બહુ બધા પ્રશ્નો હોય. પિતા, પુત્ર, પવિત્ર આત્મા કોણ છે? પિતા કોણ છે? પ્રભુ ઈસુ કોણ છે? પવિત્ર આત્મા કોણ છે? ભાઈ બાપ્તિસ્મા છે, બાપ્તિસ્મા કેમ લેવું જોઈએ? બાપ્તિસ્મા લેવાથી શું ફાયદા થાય? બાપ્તિસ્મા ના લે તો શું શર્મા ના જવાય? એવા 50 પ્રશ્નો છે બાપ્તિસ્માને લગતા. એ અમે ખબર તૈયાર કરેલા. એ ગુજરાતીમાં મારે કરીને કરવાનું છે, ચોપડી બનાવવાની છે. હું બધા વાંચી લે ભાઈ બાઇબલ શું કહે છે. પ્રભુ શું લોહીથી પાપોની માફી મળે છે. માફી કે છે, લોહી ગળાવે પાપોની માફી મળતી નથી. તો પ્રભુ શું લોહી ગળાવ્યું તેનાથી માફી છે. તો બાપ્તિસ્મા લેવાની જરૂર શું છે? માફી તો મળી ગઈ છે પ્રભુના લોહીથી. બાપ્તિસ્મા શા માટે લેવાની જરૂર છે? એવું બધા ઘણા પહેલા લીધે બાપ્તિસ્મા તો પહેલા લીધે તમે પ્રભુએ. હા, પ્રભુએ લીધેલું પહેલા લીધે. હા, પછી લોહી વેવરાયું. હા, પણ આપણે શું કામ લેવાની જરૂર છે? હા, મારે શું કામ લેવાની જરૂર? મારું એ પ્રશ્ન લેવી કે ન લેવી એમ. હા, ઘણા કે લેવી પડે એમ. હા, થોડી વાર પછી ફોન કરો. આપણને તો પ્રભુ માર્કની સુવાર્તા 16મા અધ્યાય 16મી કલમમાં એવું કીધું પ્રભુ ઈસુએ કે હું ઉઠ્યો છું તો તમે વિશ્વાસ કરો છો. તમે આખા જગતમાં જઈને સુવાર્તા કહો, આ શુભ સંદેશ કહો કે મરણમાંથી પણ જીવન છે, ખાલી મૃત્યુ નહીં, મૃત્યુ પછી પણ જીવન છે. આ શુભ સંદેશ છે કે મરણ પછી કઈ પેલા 84 લાખ યોની આ બધું અવતાર નથી. એ વસ્તુ નથી. પણ જેમ બી વવાય છે ને ઉગે છે, તો એમ માણસ મરે છે પછી એનું પુનરુત્થાન થાય છે. દાંત પડિયા જ આવે છે ને, એક સમય નથી આવતો પણ આવે છે. જ્યાં 100 વર્ષ દાંત ચાલુ થઈ ગયા બરાબર, એ બધું પાછું થાય છે.
ગરુડ બી પોતાની કહે છે કે પાંખો નવી નવી આવે, ગરુડ થાય ને, એ ગરુડ થાય પછી એ નવું થઈ જાય છે, એ તોડી નાખે છે પણ એને નવી પાંખો આવે છે. પ્રભુએ કીધું કે જે કોઈ વિશ્વાસ કરે કે હું પુનરુત્થાન થયું છું, મારું ફરી સજીવન, હું જીવતો થયો છું, જે વિશ્વાસ કરે તેને બાપ્તિસ્મા આપો. અને બાપ્તિસ્મા એ શું છે? પાણીમાં ડૂબકી લગાવે છે, પાણીમાંથી બહાર નીકળીને ક્રિયા બતાવે છે, હું માનું છું મરી જવામાં અને હું માનું છું પાછું સજીવન થવામાં. એટલે તમે માનો છો કે પ્રભુ શું ઉઠ્યા છે તો તમે બતાવો કે હું માનું છું જો આમાં ડૂબવામાં, ઉઠવામાં. એટલે એ લેવું જરૂર છે. એ પ્રભુએ કીધું કે જે કોઈ મને માણસોની આગળ આ જે વિશ્વાસ છે એ પ્રમાણે મને કબૂલ કરશે તો હું એને મારા બાપની આગળ પણ, પ્રભુએ કીધું, વચન આપું છું, હું પણ એને એક સમય કબૂલ કરીશ. કે આને મારો નકાર નથી કર્યો, અને પણ વિશ્વાસ કર્યો છે. હવે આપણે કહે કોને જોવું મર્યા પછી? તો ભાઈ તમે વિશ્વાસ કરો છો. કોઈ કહે હું તો માનું છું, તો કે માનો છો તો પછી તમે બાપ્તિસ્મા લઈને બતાવો. એટલે જેમ લગ્ન થાય તો વીંટીઓ પહેરાવે. વીંટી શું? વીંટી લગ્ન થતું હોય કઈ? વીંટી તો તમે બજારમાંથી લઈ આવી શકો છો. વીંટી શું થાય છે? હવે અગ્નિ હોય, આપણે અત્યારે હમણાં આવશે, જૂનમાં આવશે ને પેલું, આમાં ગોલ ગોલ મારેલો, ફરી લીધું. છોકરા છોકરીઓ હોય બરાબર, આપણે ફરી લઈએ, કોઈ સમજ પડશે નહીં. કોને સમજ પડવાની? નાખતા નાખતા તું પાછળ છે, આપણે પતાવી દઈશું આટલા. તો એમ કરી લે, લગ્ન થઈ ગયું. કોણ? અગ્નિ દેવતા હતા અમારા, કોઈને ખબર ના પડે. એટલે વીંટી એ શું? નિશાની છે, એક નિશાની છે કે ભાઈ આ ક્રિયા થયેલી બાપ્તિસ્મા. એવી રીતના બાપ્તિસ્મા જે છે એ પ્રભુના લોકોની આગળ એક વસ્તુ બતાવે છે કે હું માનું છું. પ્રભુ કીધું જે વિશ્વાસ કરે ને એને પિતા, પુત્ર, પવિત્ર નામમાં બાપ્તિસ્મા આપો. એટલે આપણે વિશ્વાસ કરીએ છીએ. વિશ્વાસ, શ્રદ્ધા અંદર અને શ્રદ્ધા અને વિશ્વાસ એ અલગ છે. અંદર છે અને બહાર છે. હું કોઈને મારા પત્ની માની લેતો તો એનાથી પત્નીને થઈ નથી હતી, મારે સ્વીકારવું પડે. એ જ પ્રમાણે હું માનતો હોઉં પણ એ તો અંતકરણમાં છે, મને જાહેરમાં બતાવવું પડે. પ્રભુએ પ્રેમ કરતા હતા પણ એને જાહેરમાં બતાવ્યો મરીને. કોઈ કોઈને પ્રેમ કરે છે તો ગુલાબ આપે જ તો બતાવે ભાઈ બહુ પ્રેમ કરે છે, અને ના આપે તો શું બતાવે છે? પ્રેમ નથી કરતા. ક્રિયા વસ્તુ છે. વિશ્વાસ કરું છું તો કરવાની ક્રિયા બતાવો. વિશ્વાસ રાખું છું એ તો અદ્રશ્ય છે, પણ કરો છો. ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો, ક્રિયામાં દેખાડ્યો. ઇબ્રાહિમ વિશ્વાસ કરતો હતો પ્રભુ છે, પણ એને પોતે બતાવ્યું. જો મારી બતાવું હું તને કેટલો પ્રેમ કરું છું તો ક્રિયા બતાવી. તો આપણે જયારે વિશ્વાસ છે એને કરીએ, કાર્ય બતાવે. એટલે પ્રભુ જે વિશ્વાસ કરે બાપ્તિસ્મા લે, એને આપવાનું ના હોય, એ લે, એ પોતાનીથી લે. તો શું છે? હું મારા વિશ્વાસને હવે તમને દેખાડું છું. જે વિશ્વાસ કરે પાછળ તે તારણ પામશે એવું લખ્યું છે. તારણ અગત્યનું છે, અને તારણ આત્માનું તારણ. આપણો આત્મા જયારે તારણ પામશે ને તો શરીર પણ તારણ પામશે. જેમ દવા અંદર લે છે બહાર અસર કરે છે, માહેથી જ માણસને વટાડે છે અને માહેથી નીકળનાર જ માણસનો ઉદ્ધાર પણ કરે છે. એટલે અંદર જ પ્રભુ આપણને નવો જન્મ, અથવા તો એમ કે આપણા આત્માને જયારે વિશ્વાસ મળ્યો છે તો આપણે બતાવીને આપણે પ્રેમ પણ બતાવે છે. પ્રભુ કીધું મારી જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે મારી આજ્ઞાને પાળે છે તે મારા પર પ્રેમ કરે છે. તો આપણે પ્રેમ બતાવીએ કે હું તને પ્રેમ કરું છું, તમે કીધું તો આવું કર. પ્રભુ આપણને કીધું વહાણ બનાવો તો આપણે બધા વહાણ બનાવવું પડે. પ્રભુએ કીધું કે ભાઈ બધાએ ટોપી પહેરવી પડશે તો ટોપી પહેરી આપણે. તો શું બતાવીએ છીએ? આપણે ક્રિયા કરીને બતાવીએ છીએ, આપણે માનીએ છીએ. એટલે પ્રભુ કીધું જે વિશ્વાસ કરે બાપ્તિસ્મા લે, જેમ જ્યાં હોય લેવું લે. એટલે પ્રભુ તાણ આપે છે. હવે માની લો આપણે સ્વર્ગમાં ગયા અને કે મેં બાથરૂમ નથી લીધું, પ્રભુ કે તું વિશ્વાસ કરે છે તો કે કરું. તો દેખાડ્યો તે વખતે કે નહીં દેખાડ્યો? ત્યાં દેખાડ્યો કેમ નહીં વિશ્વાસ? આપણે કે પ્રભુ તને વિશ્વાસ કર્યો છે, તમે તો મનના અંતકરણના જાણનાર છો, તો તમને સામાન્ય પ્રભુ હું બતાવું. તો પ્રભુ કે આ બધા લોકો જે બાપ્તિસ્મા લીધા નથી એ લોકો શું કર્યું? એ લોકોએ શું કર્યું? મેં એમને આજ્ઞા આપી તો એમને પાડી. તો તું એ બી પ્રેમ કર તો આજ્ઞા પાડ. જયારે આપણે બાપ્તિસ્મા નથી લેતા તો આપણે વિશ્વાસ દેખાડતા નથી. અને બાઇબલમાં યાકૂબના પત્રમાં લખ્યું છે કે
વિશ્વાસ તેની સાથે કરણી જરૂરી છે. એકલો વિશ્વાસ માણસને તારણ નહીં આપે. વિશ્વાસની સાથે કરણી કાર્ય જરૂર છે. વિશ્વાસ અંદર હોય, કાર્ય દેખાડવાની હોય. આજે માની લો કોઈ બાદશાહ લીધું તો શું એને એ વિશ્વાસ કરે છે એટલે લીધું? એવું ના પણ હોય. કોઈ કોઈને વીંટી પહેરાય પણ મનથી પતિ પત્ની ના માનતા હોય તો પહેરાવવાનો મતલબ શું છે? ક્રિયા તો થઈ ગઈ, ગુલાબી આપ્યું, પણ કેમ આલ્યું એ તો હૃદય જાણે. તો પ્રભુ બંને વસ્તુને જુએ છે. હૃદય પણ જુએ છે અને એટલે આપણી ભાવના પણ જુએ છે અને આપણી ક્રિયા પણ જુએ છે. એના સાથે છે કે નહીં. એટલે વિશ્વાસ કરીએ છીએ તો આપણા આત્માનું તાણ કરે છે. એટલે મારી તો શર્મા ગયા અને પ્રભુ કે બાદશાહ લીધું તો આપણે કે તમે તો પ્રભુ મેં તો મારા માફી તો આપી દીધી છે, તમારા લોકો પર વિશ્વાસ કરું છું. શા માટે જરૂરનું છે? પ્રભુ કહે છે કે મેં જે કીધું એવું કર્યું. પ્રભુ વચન કહે છે તમે મને પ્રભુ પ્રભુ કેમ કહો છો? હું જે કહું છું એ કેમ નથી કરતા? પ્રભુ જયારે દ્રાક્ષરસ નતો આ લોકો લગ્નમાં તો પ્રભુ કીધું પાણી ભરો. તો શિષ્યો બીજા બધા કહી શકતા હતા પણ પાણીની જરૂર નથી, દ્રાક્ષરસની જરૂર છે, કે પાણીની વાત કઈ કરો છો? પાણી ભરો કીધું તો મરિયમ કીધું આ જે કહે ને એ તો કરો યાર. એ કહે છે પાણી ભરો તો પાણી ભરો, એ કહે એ કરો ને ખાલી. તો પાણી ભરવાથી દ્રાક્ષરસ થઈ ગયો એમ બાપ્તિસ્મા લેવાથી તારણ થઈ શકે છે. એની વાત ખાલી માનવાની હોય. એ કે એમ કરવાનું. જેમ વકીલ હોય ને એને સલાહ ના પાય, વકીલ આપણને સલાહ લે. વકીલ કે જો તારો કેસ જીતી પણ તું આવું જ બોલશે, બીજું બધું બોલતો નહીં, આ કરજે બીજું કરતો નહીં. એમ આપણો જે વકીલ છે, આપણો જે મધ્યસ્થ છે એ કે આ જ કરજે, બાપ્તિસ્મા લેજે, હું પછી આગળનું કેસ ફોડી લઈશ. તો પછી આપણે બચાવશે. આજે ઘણા લોકો સ્વર્ગમાં જઈને બધા આગળ ઉભા રહે છે. કોણ તારું છે વકીલ? કે મારો વકીલ ખાલો ખબર એ નર્કમાં બેઠો છે. આપણે જેટલા દુનિયાના વકીલો છે ને આજે કબરમાં જ છે. લીલી ચાદર ને લાલ ચાદર બધી જગ્યાએ તો બેઠા છે અને આ લોકો રાહ જોઈ કે મારું કોઈ આવશે, કોઈ બચાવે નહીં. જે ઈશ્વર છે એ દરેકનો ન્યાય કરશે. તો આપણો વકીલ જે છે ને એ તો જીવતો છે અને મૃત્યુ પર જઈ પામેલો છે. એને સારી રીતે ખબર છે કે મરણ પછી કેવી હાલત થાય છે. જે પાસ થયું ને એ જ વકીલ બન્યો છે આપણો. પેલા બધા ફેલ થયેલા વકીલો એ ખબર નહીં કઈ. એટલે આપણો જે પ્રભુ છે એને કીધું એમ કરવાનું તો આપણું તારણ છે. એનું નામ ઈસુપાળ છે. જયારે નાના હતા પ્રભુ ઈસુ ત્યારે જન્મ સમયમાં આ પ્રમાણે મરિયમને યુસુફને કહેવામાં આવ્યું કે નામ ઈસુપાળ. ઈસુનો અર્થ જ થાય છે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે, એ બચાવશે. એટલે આપણે એને કે બાપ્તિસ્મા કેમ લેવાનું? એ મારો પ્રભુ છે. એટલે પ્રભુએ ઓર્ડર આપ્યો પાણી ભરો તો પાણી ભરવાનું, એ કે બાપ્તિસ્મા તો બાપ્તિસ્મા લેવાનું. એટલે મારે એ કે એવું કરવાનું કે જેથી એ મને એવું ના કહી જાય તમે મને પ્રભુ પ્રભુ કહો છો પણ હું કહું છું એ તો કરતા નથી. આપણે કહે પ્રભુ તમે હું તમારા પ્રભુ છો, તમે જે કહેશો એ હું કરું છું. તો પ્રભુ ને પછી એને સવાલ ના કરાય કેમ બાપ્તિસ્મા, કેમ 50 વાર લેવાનું, કેમ 10 વાર લેવાનું બાપ્તિસ્મા. હવે તમે કહો પ્રભુ 1000 વાર તો 1000 વાર લઈશું, 10 વાર તો 10 વાર, 1 વાર તો 1 વાર, તમે બોલો એ કરવાનું. કારણ કે તમારે ઉદ્ધાર કરતા છો, તમારા આત્માના તારનાર છો. અને બાપ્તિસ્મા લેવાથી ફાયદા એ થાય છે કે આપણે એક ખાતરી મળે છે તમે કીધું એવું મેં કર્યું, હવે તમને બચાવશો ને. વકીલને આપણે કહી શકીએ ને કે તમે કીધું એવું તો બોલ્યો, હવે બચાવો ને. તો એ પ્રભુએ આપણને વચન આપ્યું છે, એ તાણ આપશે આપણને. એટલે હવે તેનું બાપ્તિસ્મા લેવું જરૂર છે. સર્ટિફિકેટ પ્રભુ આપે. સર્ટિફિકેટ છે ને પવિત્ર આત્મા છે. પવિત્ર આત્મા પામો છો. પ્રભુએ 7 ચિહ્ન આપ્યા. પવિત્ર આત્મા આવશે ત્યારે શું શું થશે? 7 ચિહ્નો પ્રભુ જતા પહેલા આપી ગયા. એવું કીધું જે મેં કીધું ને એ બધું તમારા સ્મરણમાં લાવશે. જ્યારે આવશે ને તમને એ સર્વ સત્યમાં તમને દોડશે. સર્વ સત્યમાં તે જ આવશે, મારા વિશે સાક્ષી આપશે. મારા વિશેની સારી ઓળખાણ, સાચી ઓળખાણ, ખાતરી વાળી સાક્ષી આપશે. જ્યારે તે આવશે તો તમે સામર્થ પામશો. સામર્થ મળશે બોલવાનું નહીં અને બીજા સામર્થ. કોઈ ગાલ પર તમાચો મારે તો ચૂપચાપ ધરી લેશો, આ બીજો ધર આપશો. સામર્થ તમને મળશે, હિંમત મળશે. પવિત્ર આત્મા જરા આવશે કીધું તો મારું લઈને બતાવશે. મારું લઈને મારા કોણ છે, મારા ઘેટા કોણ છે, મારા કયા લોકો છે દુનિયા બતાવી. ચલ તો આ એનો આ એનો આ એનો આ એનો નહીં આ એનો. એવી રીતના પ્રભુએ કીધું કે પવિત્ર આત્મા આવશે ત્યારે તે મારું લઈને બતાવશે. બીજું મેં કીધું જ્યારે તે આવશે પાપ વિશે તમને સમજાવશે. પાપ શું છે? ટીવી જેવું પાપ છે એ તો કઈ એવું કઈ નથી. બાઇબલ લખી છે સિગરેટ નહીં પીવાની લખી બાઇબલમાં.
પડી નીકળ્યું લખ્યું બાઇબલમાં નહીં લખ્યું ને. અને પણ પવિત્ર આત્મા બતાવે આ ખોટું જ ભાઈ, આ ખોટું છે એવું એ બતાવે. તો પવિત્ર આત્મા આવશે તો પાપ વિશે તમને કહેશે, પાપ વિશે ભાન કરાવશે, ન્યાયપણા વિશે તમને કહેશે, ન્યાય ચૂકવવા વિશે તમને સમજાવશે. તો પ્રભુ એવા 7 વસ્તુઓ કીધું કે પવિત્ર આત્મા આવશે તો આ ચિહ્ન છે, તમે પામશો એટલે તમારામાં આ દોરવણી ચાલશે. આજે લોકો મોટા ભાગે શું અન્ય ભાષા કૃપાદાન મળે છે, અન્ય ભાષાનું, પછી ભાષાંતરના દાન, પ્રબોધના દાન, ચમત્કારના દાન, સાજા કરવાના દાન, જ્ઞાનનું, વિદ્યાનું, આત્મા પારખવાના દાન. 9 કૃપાદાન પાઉલ સમજાવ્યા કોરિન્થના પત્રમાં. 9 કૃપાદાન છે. એ કૃપાદાન એ પવિત્ર આત્મા આપે છે. પવિત્ર આત્મા કે છે કે પોતાની ઈચ્છા પ્રમાણે દરેકને જુદા જુદા દાન વહેંચી આપે છે. પવિત્ર આત્મા આવે છે તો માણસને ખાતરી થાય છે આ બધા ચિહ્ન જોઈને, અને એના કૃપાદાન બી આપે છે કે તને આપણે આ ચર્ચમાં આ જરૂર છે, આ જરૂરનું છે, આ વાલું બી જરૂરનું છે. એવા દાનો પવિત્રમાં વહેંચે છે એની ઈચ્છા પ્રમાણે. અને પ્રભુ ઈસુની પ્રાર્થનાના લીધે દેવ પવિત્ર આત્માને મોકલે છે. પ્રભુ કીધું હું જઈશ, બાપને વિનંતી કરીશ અને બીજો સહાયક હું અત્યારે તમને મદદ કરું છું. પ્રભુ કીધું શિષ્યોને જયારે પ્રશ્ન થતા હતા, શિષ્યો જયારે ભૂતો નતા કાઢી શકતા, શિષ્યોને તકલીફ પડતી હતી, તો પ્રભુએ કીધું હું ક્યાં સુધી તમારું સહન કરીશ, ક્યાં સુધી તમને ખમીશ, મારી પાસે લાવો હું એને સાયાપણું આપી દઉં. એ રીતના પ્રભુએ ઘણાને સાયાપણું આપ્યું અને શિષ્યોને મદદ કરી. તો એ જ પ્રમાણે પ્રભુ કીધું હું તમને મદદ કરું છું. એ રીતના પવિત્ર આત્મા આવશે ને તમને મારી જરૂર નહીં પડે, એ તમને મદદ કરશે, એ દોરવણી આપશે, તમને ખાતરી આપશે, હાથ વડે ચલાવશે. અને જેટલા આત્મા એ દોરાય છે તેટલા દેવના દીકરા બને છે. એટલે પવિત્ર આત્મા માણસ પામે છે. અને પવિત્ર આત્મા આવ્યા પછી માણસમાં ફળ જોવા મળે છે. પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માણસોનો ભલાઈ, સંયમ. આ ગલાતી 5માં આ વાતો લખેલી છે. 9 પ્રકારના કૃપાદાન, 9 પ્રકારના ફળ એ પણ માણસમાં જોવા મળે છે. તો એ ચિહ્ન છે પવિત્ર આત્માના હાજરીના. એટલે પવિત્ર આત્મા બાઇબલ શીખવે છે આપણને, બધી સત્ય શીખવે છે. સપના આવે તો સપનાનો અર્થ બતાવે છે કે આ અર્થ આનો આ છે. એટલે એવું અગત્યનું છે આપણે પ્રભુના માર્ગમાં ચાલવું અને સંગતમાં રહેવું. બહુ બધી પ્રભુની મારા પર તો કૃપા થઈ છે અને બહુ બધું પ્રભુએ મને શીખવ્યું છે. બહુ બધી સાક્ષીઓ એવી છે ને કે જે મને પ્રભુમાં ચલાવવા માટે અને પ્રભુમાં સ્થિર રાખવા માટે બધી મને મજબૂર કરે છે. હું કદાચ ના માનું ને પ્રભુમાં, ઈશ્વરમાં, દુનિયામાં એવું કોઈ ભગવાન જેવું છે નહીં, હા એવું બી હું માની શકું, પણ એવા પ્રભુએ કાર્યો કર્યા છે કે જેના લીધે મારાથી એના પર અવિશ્વાસ ના થાય, કે મને મારી વાતને હું બ્રહ્મા ના નાખી શકું, કે હું કોઈ બહાનું ના કરી શકું કે આ એવું નથી. એવી ઘણી બાબતો તમારા જીવનમાં કઈ સાક્ષી થઈ કે તમે તો બહાના કાઢી ના શકો, હે ને, કે પ્રભુ જેવું કોઈ હસ્તી છે નહીં, એવી કોઈ હસ્તી જ નહીં, એવું કહી બી ના શકો. જેને કરંટ લાગ્યો હોય એ કે ના કરંટ જેવું નહીં, એવું તો કોઈ કહી ના શકે ને, કારણ કે એને ઝટકો લાગેલો છે. એ તો પોતે અનુભવમાં આવી ગયો છે, એટલે એ તો કદી એમ ના કહી શકે કે આ તો ખાલી ઉલ્લુ બધા બીવાનું લાગે જાય, કશું ના થાય, એવું તો ના થાય. તો જેને અનુભવમાં આવેલા હોય એ લોકો તો બીજી બાજુ જઈ જ ના શકે. એટલે એવા બધા ઘણા પ્રભુએ કામ સાહેબ હું કહી છે કે તમારે આજે પ્રભુ તમારી સાથે વાત કરશે, તો ખરેખર વાત કરે છે. હા કરે ને. એના માટે જ મેં વાત કરી કે બાઇબલ વાંચો. બાઇબલ વાંચવાથી શું થાય છે કે જે બાઇબલનો લેખક છે પવિત્ર આત્મા, માની લો મૂસા આવ્યો, મૂસાને પ્રેરણા થઈ લખ આમ તો મૂસાએ લખ્યા કર્યું, પછી મૂસા 120 વર્ષે મરી ગયો. પછી યોશુઆ થયું લખ ને યોશુઆએ લખ કર્યું અને એ મરી ગયો. સમુએલ આવ્યા, બધા પ્રબોધક આવ્યા, બધા લખ કર્યું મરી ગયા. હવે એ જે એક આત્મા હતો કે જે મૂસા સાથે, ઇબ્રાહિમ સાથે, બધા સેવકો સાથે રહ્યો, અને યશાયા, યર્મિયા, હઝકીએલ, દાનિયેલ, આ બધા મીખા, બધા પ્રબોધકના સાથે પણ એક આત્મા રહ્યો. એ જ આત્મા જે આટલા વર્ષો સુધી કોઈને દોડતો હતો એને બધું લખાયું. એટલે જયારે આપણે બાઇબલ વાંચીએ છીએ તો આપણે કોનું પુસ્તક વાંચીએ છીએ? નહીં મૂસાનું,
એ તો પવિત્ર આત્માનું પુસ્તક. નહીં યહોશુઆનું, એ તો પવિત્ર આત્માનું લેખ. આ બધાને કઈ પ્રેરણા થઈ અને આ લોકોએ આત્માના દોરણીમાં આવ્યા, લખ કર્યું, એ આખું પુસ્તક આપણા હાથમાં આવ્યું. એટલે આપણે બીજા અર્થમાં તો એનું પુસ્તક વાંચીએ છીએ કે જે એક આત્મા છે. હવે એ આત્માનો વાંચવા જ કરીએ છીએ એટલે આત્મા પ્રસન્ન થાય છે કે આ મારું જ પુસ્તક લઈને બેઠો છે, આ તો મારે એને સમજાવવા જ પડશે. જેને લખ્યું હોય ને એને સમજણ પડે કે આ શું લખ્યું છે. મેં કઈ લખ્યું હોય ને, પણ મેં કયા ઈરાદાથી લખ્યું હોય એ ખાલી મને જ ખબર હોય. હાલો આજે મેં કઈક વસ્તુ લખ્યું, બરાબર, તો તમે બધા પૂછો કે આ કોણ લખ્યું? લખ્યું તો જોરદાર, પણ લખ્યું કોના માટે? આ કઈ તમે વિચારો, તમે મને પૂછો ને. એમ જયારે આપણે બાઇબલ વાંચીએ છીએ તો એમ થાય કે પવિત્રમાં તમે આ લખાયું, પણ કેમ મને કહો. તો આપણે એના સાથે સંપર્કમાં આવે છે. એ પવિત્ર આત્મા સાથે જેવા સંપર્કમાં આવીએ છીએ તો આપણે એના અવાજની સમજણ પડે છે કે શું કહેવા માંગે છે, એ કેવું, એનો ભાવાર્થ શું છે, એનો સ્વભાવ કેવો છે, એ કેમ ગુસ્સામાં છે, એને કેમ આવી વાત લખી, એ આમાં શું કહેવા માંગે છે. તો આપણને એની બુદ્ધિ સમજવા પડે છે, આપણે એની ભલાઈ પણ સમજી શકીએ છીએ અને એ લખવાના પાછળના કારણોનો એનો સ્વભાવ પ્રગટ થાય છે. એનો ગુસ્સો પ્રગટ થાય, એનો પ્રેમ પ્રગટ થાય, ઘણું બધું પ્રગટ થાય. તો આપણને પવિત્ર આત્માના સંપર્કમાં આવીએ છીએ. જેવા પવિત્ર આત્માના સંપર્કમાં આવીએ છીએ તો આપણે ઈશ્વરનો અવાજ સમજી શકીએ છીએ. જેમ ટીવી હોય, બરાબર, પેલા આવતા હતા, ડીશો આવતી હતી, કેબલ આવતા, એન્ટીના આવતા હતા. સેટેલાઇટ થી એન્ટીનામાં પકડાય આપણો ઈશ્વર સાથે જે સંપર્ક છે ને એ પવિત્ર આત્મા દ્વારા થઈ શકે છે. આપણે ઈશ્વરનો અવાજ નહીં સાંભળી શકીએ, આપણે ઈશ્વરને જોઈ પણ નહીં શકીએ, પણ જે ઈશ્વર પાસેથી આવે છે ને એ આપણને સમજાઈ શકે છે. એટલે પવિત્ર આત્મા સાથે સંપર્ક કરીએ છીએ તો ઈશ્વરનો અવાજ તમે સમજી શકો છો. ઈશ્વર શું કહેવા માંગે છે, ઈશ્વર શું સમજવા માંગે છે, તમે આમાં સમજી જશો. એ હજુ તો બોલતા હશે એટલે તમે સમજી જશો. એ ક્યારે શક્ય બને છે? જ્યારે તમે એના સાથે બહુ જ સારી રીતે સંબંધમાં આવી જાઓ છો. અને સંબંધમાં આવવા માટે અગત્યનું છે સમય. તમે જેટલો સમય એના સાથે નિભાવ કરો છો એટલું એનું તમને સમજ પડે છે. જેમ પાડોશીમાં તમે વર્ષોથી રહ્યા તો ખબર પડી જાય કોણે કેમ પાણી નાખ્યું, કોણે કેમ કચરો નાખ્યો, કેમ આ બધું કર્યું, કેવું સમજણ પડી જાય. એમ આપણે એના સાથે સંબંધ રાખીએ છીએ તો આપણને બધી ભાષા ખબર પડે છે. પછી કશું એવું લખી જાય અને કોઈ તમને શીખવે એની અગત્યતા નથી રહેતી. યોહાનના પત્રમાં લખી જાય. કેમ? કારણ કે પવિત્ર આત્મા એ અભિષેક તમારામાં રહે છે. પવિત્રમાં તમને સપના આવે તો તમને પવિત્રમાં કહી દેશે આ મેં આ ત્રણ સપનું આપ્યું, આ કોઈ વાત કરીને આનો અર્થ આ છે, સમજી જા. એ બધી વાત સમજાય. હા, પવિત્ર આત્મા સમજણ આપે છે, સમજણ આપે છે. પ્રેમની ભાષા ના હોય ને, પ્રેમની ભાષા ના હોય. પણ આપણે સમજી શકીએ, સમજ તો ઈ ઓલા સાહેબે કીધું ત્યારે બીજા દિવસે તો એ વાત કરી પ્રભુ હારે. બરાબર, શું બોલ્યો? પ્રભુ હારે વાત કરી, બરોબર. એમને પ્રભુ સાથે વાત કરી, એમ બધા એમના પાસ્ટરે અમને કીધું. હા, પણ તો પ્રભુએ જ મને એમ કીધું તાર મરવાનું છે. એટલે મેં કીધું કઈ રીતે મરવાનું? તો કે હામર ધમસાણ શરૂ થાય ને ત્યારે તાર મરવાનું છે. મેં સાહેબ નું પ્રભુનું માન્ય ન કર્યું, મેં તલવાર ખેંચી ઘરમાં. ચલ સપનું હોય જે હોય. પછી આમ મારું આવ્યું એટલે પછી મેં આમ પાર કરી એટલે પાછું મને યાદ આવ્યું પ્રભુએ અત્યારે ના સંભાળી દીધું. તો મને મારી અહીંયા એટલે પેટ કાપી નહીં, હું મરી ગયો. પ્રભુએ કીધું હું તને પાછું તું મરી ને તને બીજા દિવસે તને પાછો ઉભો કરી નાખી, તારે મરવાનું છે. મને પ્રભુએ આવીને ઉભો કર્યો. પછી આ માર્ગ હાલ્યા ગયા. મોટો વિચાર હતો ને ડુંગળો, એની અંદર ઝીણા 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 થઈને પછી કાઢી દેખાય. આવું દર્શન જેવું સ્વપ્ન. એ આ જુલિયા સાહેબે કીધું ને ઊંચા હાથ કરાવી, આ ઊંચા હાથ કરવાનું કારણ શું છે? પોલીસ
હેન્ડઅપ કરે તો શું કરો? પોલીસ કેમ હાથ જે હત્યા કરે? બોલવાનું હાથ હત્યા કેમ કરાવે? હા, પોલીસ કેમ? એ સરેન્ડર છે, સરેન્ડર. સરેન્ડર. હા, તમે સરેન્ડર તમે સોંપાઈ જાઓ છો. અને જયારે આ હત્યાની વાત આવે છે, તું મરી જા, હા ને? તો એ શું છે? હું જે હોય ને, આપણો હું અંદરનો હું અહમ હોય ને, ઓમ હોય ને, આપણો ઓમ, ઓમ જ કહેવાય ને, અહમ. તે એને મારવાનું, અહમને એ ઓમને આમ કરી દેવાનું છે. આપણા અંદરનો અહમ હોય ને, મેં કર્યું, મેં વાંચ્યું, મને આવડે છે, મારા આગળ ના ચાલે, મને પૂછો, મને ના પૂછ્યું, મને ના બોલાવો, આ બધું અહમ કરી નાખવાનું. હતા એની પૂરી કરવી પડે. જ્યારે હું મરી જાઉં ને, તો જ મારામાં ખ્રિસ્ત એવું લખે છે, તો જીવે છે. એટલે પાઉલ કહે છે, હવે હું નહીં પણ ખ્રિસ્ત જીવે છે. તો એ આપણને એ તમને બતાવે કે મરી જા. જ્યાં બહુ આમ ડફાસો મારતા હોય કદાચ આપણે, હું કરું છું થઈ જશે, એ પ્રભુ ના પાડે છે. પ્રભુ નથી ગમતું કે હું છું પછી તું કેમ છે. ઘરમાં કાં તો એક રાજ, બે રાજ ના કરે, એક જ રાજ હોય. કાં તો પ્રભુ રાજ કરે, કાં તો હું રાજ કરું. હું કહું મારે આમ જવું છે, પ્રભુ કે મારે તારે આમ લઈ જવો છે, તો આપણે કેવું પડે હા તારે, પછી આપણે આપણી ઈચ્છા મળી જાય છે. યાર તાર તમે આમ કહો ના, પ્રભુ નમ્ર બનાવે છે. આપણે વધારે બાઇબલ વાંચીએ છીએ, આપણે પ્રભુ બહુ બધું શીખવે છે, સમજાય છે. જો એ હું ને છે ને પ્રાર્થના કરવી જોઈએ, પ્રભુ એમના હું ને મારી નાખો કે શું થાય? કર પપ્પા એક વાગે પેલા ઊંચક ને મને યાર, હું મદદ કરું પા, એમ કે બહુ મદદ હું કરું મદદ. એને યાદ આવે કે હું નહીં ઉભો થઈ જતો, તું મને મદદ કરે છે. પ્રભુ ભલભલા માણસ હોય ને, બાઇબલમાં કીધું છે, બધાને નમાવી શકે છે, બધાને પોતાને સ્વાધીન કરી શકે, બધાને એની પોતાની એની આગળ નમાઈ શકે છે. પાઉલ જેવો માણસ, એનું નામ હતું સાઉલ. એને પ્રભુએ નમ્ર બનાવ્યો, અને પાઉલ એટલે શૂન્ય જેવો કહેવાય, નાનો કહેવાય, એવું એને સમજ પડી કે તું કોણ? ટેણિયો. એ ભલે બહુ જ મોટો હતો, એવું લખે છે, અભિમાન કરવાનું કારણ મારી પાસે છે. હું કે છે શું બિન્યામીનના કુળનો, અને 8મા દિવસે પામેલો, ને ફરોશી, ને ઘણી બધી વાતો બોલે છે. હું એ તમારે શું આવડે? પિત્તા શું આવડે? માટલા પકડતો હતો હું? મેં બાઇબલની કઈ કલમ બોલ હે? હું તમને ખબર તારા ઈસુરા કરતા મને વધારે આવડે, એવું કદાચ પાઉલને હોય, પણ એનું અહમ બધું માન નાખ્યું. કે છે કે જ્યારે એમાં એને મળ્યો બરાબર પ્રભુ, ત્યારે પ્રભુ એને પહેલા હું કર્યું? આંધળો કરી નાખ્યો. લે તારે હવે ચાલ. અને અહીંયા આવ્યું, એના હાથ તૂટ્યો, અને એના છાલી જેવું હતું નીકળી ગયું, અને દેખતો થઈ ગયો. એટલે પાઉલને સમજ પડી ગઈ કે યાર ખરેખર હું આંધળો છું, અને મને દેખતો કર્યો, એટલે અમે દ્રષ્ટિથી નહીં ચાલતા, હવે વિશ્વાસ ચાલીએ છીએ. એટલે પ્રભુ માણસોને બદલી શકે છે. એક જ ડંડો પડશે ને, ભલે ભલે કોઈ પણ દુનિયામાં લાવ ને, ના હું સુધરે. પ્રાર્થના પ્રભુ એને મા બાપાને દંડા મારો, પ્રભુ એવા દંડા મારો ને કે આનો સુધરી જાય. ગાળ નહીં બોલે, પણ આ વસ્તુ અગત્યની, એ તો સુધારવા હોય તો, બચાવે તો પણ કરવી જોઈએ પ્રાર્થના. આપણી પાસે પ્રભુ અધિકાર આપેલા છે, એમને બચાવવા માટે બધું કરવાનું. ટાટા તૂટી જાય એ બધું કરવાનું. આપ મરી નહીં જાય, પણ આમ કઈ તૂટી જાય તો પડી રહે, પછી ભલ ભલા એવા પડ્યા છે ને, સુધરી જાય. પ્રભુ કરાર માંગે આ છોડો તો આ પામશે. પ્રભુ આપણને એવી સ્થિતિમાં લાવે છે કે જેથી આપણે, જેમ યુનાની ઈચ્છા નથી જવાની, હા ને, નથી જવાની ઈચ્છા, તો પ્રભુ શું કીધું? સારું તો કે હું તો તાર્સીસ જઈશ, તો કે વાહનની બોટ તાર્સીસની ટિકિટ લીધી, જવાનું હતું નહીં. પ્રભુ કીધું ઓકે જા, ત્યાંથી પાછો તને લાવીશ. પછી ત્યાં શું થયું? પ્રભુએ વચ્ચે તોફાન લાયા, હોળીમાં મોડા વાહનમાં તોફાન થયું. એટલે લોકોએ કીધું કે કયા ભગવાને આવું કર્યું છે? કોને આવું કર્યું છે? કયા ભગવાનના માટે કોઈ વિરુદ્ધમાં કોઈ બોલ્યું છે કે આવું બધું મુસીબત આવી કે આપણે વાહનમાં ડૂબી જઈશું? યા વાહનમાં એટલે એમાં સમુદ્રમાં, તો બધા આપણે ચિઠ્ઠી નાખીએ કે બધાની ટિકિટ લીધી, કે કોની નામની ટિકિટો છે, આ બધી ટિકિટો નામ લીધા, કારણ કે આપણે ચિઠ્ઠી નાખીએ, અને જેની ચિઠ્ઠી પડે એ માણસે ઈશ્વરના વિરુદ્ધ દગો કરી લાગે, એને આપણે
પકડીએ કોણે આ આવું કર્યું છે કે જેના લીધે કુદરતી આવી ખતરનાક આફત આવી છે. આજે બી શું થાય ખબર છે? લોકો હમણાં નહીં આફત આવી ને હવે આવ્યું કોરોના એટલે કોરોના ગો નતા બધા કરતા દીવાબત્તી ને મીણબત્તી ને હું તાળીઓ કેટલું લગાવ્યું. આપણે નરેન્દ્ર મોદી લાયા છે. આપણને કોઈ લાગતું હતું બધા પર શક થતા હતા કે આ લાવો તે લાવો આના દ્વારા આના લીધે આવ્યું આ લુચ્ચા લીધે આવ્યું આ પેલા ફંગા લીધે આવ્યું એવું લાગ કરતું હતું. એમ આ વહાણમાં આવું થયું કે કોના લીધે આ મુસીબત આવી છે તો ચિઠ્ઠી નાખી તો યુનાન નામની ચિઠ્ઠી પડી તો કે હારો કોઈ છે યુના તો કે તો સુઈ ગયો છે તને ચિંતા નહીં કે ખબર પડે છે હું આ તારા લીધે આ થયું જો તો કે કોણ છે તો કે હું યહોવાનો ભક્ત છું. કોરી ભૂમિ ને સમુદ્રના જે ઉત્પન્ન કરતા છે તેનો ભક્ત છું. તો કે તે શું કર્યું તો કે એને મને આમ કીધું આમ ચાલ્યો. મને કીધું તું નીનવે જા તો હું તાર્સીસની બોટમાં બેસી ગયો છું એટલા માટે આ થયું. તો કે શું કરીએ તો કે તમારે છે ને પાણીમાં નાખી દો. તો કે પણ પાણી નાખી દે નારો વધારે ઉલમાંથી ચૂલવા ના પડે તારો દેવું પાછું વધારે પડી જાય તો અમે તો ડૂબાડી દઈએ. તો કે ના કશું નહીં થાય તમને. અને એને નાખી દીધું કે એ લોહી મારા માથે કશું થશે ને બરાબર એ મારા માથે છોડ દો. અને જેવો એને પાણીમાં નાખ્યો તો વેલ માછલી એને ગળી લીધો. એને અહીંયા જ્યાં લઈ જવાનું હતું ત્યાં પચકેને લઈ ગયા અને ત્યાં ઓખી કાઢ્યો. તો ઈશ્વર કરી શકે છે. ગમે તે માણસને એવી સ્થિતિ બધા દરવાજા બંધ કરી દે એટલે પેલી જે એક નોકરી હોય જે ખુલ્લી એમાં જ જવા જાય. બધી છોકરીઓ ના પાડે એક જ ના પાડે એટલે ત્યાં જ જાય. બીજા બધા જ રસ્તે બંધ કરીને બેહાડે છે. એ કોના માટે થાય છે? ફક્ત ને ફક્ત જે લોકો પ્રભુના હોય પ્રભુનું જીવન સોંપેલું હોય એના ઉપર જ પ્રભુ ગુલામ કામ કરે છે. કે છે તારા કડીમાં મારા લગામ નાખીશ નાકમાં નાખીશ અને જે માર્ગે તું ગયો ત્યાંથી પાછો ફેરવીશ. ગોળાના માથે લગાવ હે ને લગામ એને આમ કહેતા આમ જ જાય. એમ પ્રભુ માણસને ફેરવી શકે છે. પણ જ્યારે એના હાથમાં આવી જાય લગામ તો તમે વાત કરીશું કરાર તમે કરો. બાઇબલ લખી છે એવું છે. જૂના કાળમાં એવું હતું માનતા લે તો એને ઉતાર અને નવા કાળમાં છે કોઈ માનતા નહીં લેવાની. આમ કરીશ તેમ કરીશ નહીં તો શું થશે? તમારો કાળો ધોળો થઈ નહીં થતો તમારો તમે બદલી નહીં શકતા. એટલા માટે એ છે કે આપણે કોઈ પણ પ્રકારે પ્રભુની સાથે એવી વાચા નહીં બાંધવી કારણ કે આપણા માટે અઘરી છે. આપણે કહે પ્રભુ મને પાસ મળો હું તમારી સેવા કરીશ. પ્રભુ કે શું બોલ્યો ખબર પડે સેવા એટલે તારો ટાઈમ બાર નહીં મારો ટાઈમ. તને મજા આવતી હશે હું કઈ ઉભો થઈ જા મારું કામ કરવા ચાલ. તને ઊંઘ આવતી હશે હું કઈ ચાલ ઉભો થઈ જા સેવા કરવા ચાલ. તો તારે ઊંઘ બોલી તેલ પીવા ગઈ. એટલે એવું બધું વચનો હાલવાનું નહીં. પણ પ્રભુ આવું કામ કર્યા જો તમારા માટે તમે કહો ચોચ બનાવેલું પ્રભુ કે તને ખબર પડે છે ચોચ એટલે હું પ્રભુ એક નાનું ઘર ને પ્રભુ કે ના ચોચ એટલે હું કહું એવું આટલા બાર તો આપણે કે બાપા આવું કઈ કીધું. મારા દિલની ખુશી છે પ્રભુ આટલું ગોખલું. આજે બધા ઘરોમાં મંદિર હોય ને કેટલા હોશિયાર છે લોકો આટલી જ જગ્યા જોઈએ ને આવો પડી અંદર એવું નાનું ગોખલું એને શું કે હાલો આટલું હાલ ને અને આપણે મોટો વેડો પેલા કે મારે આવું તારે તેવું હોય માનતા માને આ તો ઉલ્લું બોલા એ ભગવાન ઉલ્લું બોલા આપણા પ્રભુ ઉલ્લું ના બોલા. પ્રભુ કે તારા માટે આવડું કરીશ અને હું આમ આપણે માનતાઓ નહીં માનવાની કારણ કે આપણે પૂરી નથી કરી શકતા. વચ્ચે અહીંયા ગયેલો જોયાલનગરમાં એક નાનો છોકરો હતો લાંબા વાળ હતા. મને એક ચોટલી રાખેલી હતી ને હું આ માનતામાં છે ને એટલે કદાચ 5 વર્ષ સુધી અને કશું થાય નહીં માલો થયો સાજો થઈ ગયો તો હવે 5 વર્ષ સુધી કોઈ મરી ના જાય કશું આફત ના આવે એટલે મેં આ લોકોએ માનતામાં દોરો વાળ રાખેલા છે. પછી જ્યારે 5 વર્ષ થશે એટલે વાળ કાપી નાખશે એટલે હસ ભગવાને એને 5 વર્ષ સુધી જીવનદાન તો આલ્યું. પછીનું આગળ 11, 12, 50 વર્ષનો થાય આલી પડે ફટમાં આવી જાય તો શું કામ. એટલે બધા લોકો માનતા માનીને છૂટા થઈ જાય છે. આટલું કહ્યું બસ. હવે તમે કોણ પ્રભુને હું કોણ. અને આપણે પ્રેમ કરવાનો પ્રભુને કોઈ જાતે શરત નહીં મૂકવાની. પ્રભુ સાથે કોઈ શરત નહીં કરવાની. સારું છે માનતા લેવું સારું છે આપણે પોતે ચાલવા માટે. પ્રભુ આવું કરીશ પ્રભુ કે બહુ સરસ કરવા માંગે તો કર ના થઈ શકે તો કઈ વાંધો નહીં તું છૂટો. પ્રભુ જબરદસ્તી નથી કરતા આપણી સાથે. તો આપણે બોલીને ફસાઈ ગયા છે. આપણે ખોટી જબાન આપી દે છે નહીં આપી સારી. આપણે કોઈ કહે કાલે આપી દઈશ તને પૈસા કેમ બોલ્યા
કહેજો, થશે તો આપીશ. એ તો ફસાઈ ગયા. એટલે લખ્યું છે તું બોલીને ફસા નહીં. એટલે આપણે દ્વાર બી સંભાળવાના. એટલે બહુ ઉતાવળમાં વચનો નહીં આપતા. લગ્નના એ લોકો વચન નહીં આપતા, પછી મરો થાય છે કયું વચન આપી બેઠા થઈ. વચન નહીં આપી દેવા. પ્રભુ કહેતા હોય તો કરવાનું. દાઉદની ઈચ્છા હતી મંદિર બનાવવાની, એની ઈચ્છા હતી, પણ પ્રભુ કીધું તું નહીં બનાવે, કારણ કે તેમાં બધા લોહી ઢોળાયા છે. એના કરતા આ છોકરો બનાવશે. સુલેમાને બનાવ્યું મંદિર. એટલે માનતાઓ હોય પૂરી કરવી જ જોઈએ. લીધી તો પૂરી કરવાની. આપણે બી એક વફાદાર રહેવા જોઈએ. એ તો વફાદાર રહે છે જ, એ કશું માંગતા નથી પ્રભુ, પણ આપણે વફાદારી બતાવવી જોઈએ કે પ્રભુ તમે છો તો હું તમારો છોકરો બન છું. તમે વફાદાર છો, તમે વિશ્વાસુ છો, તમે કરી નાખ્યું. પ્રભુ કે તું કહેતો તમે કર્યું, લે તું કહેતો તો આવું કરી નાખો, તો તું કહેતો તો હું કરીશ, તો કરી નહીં બતાવ. એ તો કરે જ છે. પણ આપણે પોતાના અંતકરણમાં એક નિર્ણય લેવો. આપણે પોતાના સાથે એક વાચામાં નહીં સારું છે. પ્રભુ સાથે નહીં કરવું, પણ મનમાં કેવું પ્રભુ કહીને હું બી મારી ઈચ્છા છે આવું કરી શકું છું. પ્રભુને કશું નહીં કહેવાનું, પણ કરવાનું. એ સારું છે કે બંધાઈ ના જઈએ. સારું, રજા લઈએ. તમારે જવાનું છે. भी आ जाते